અને અત્યારે જે રીતે દુર્ઘટના આપણે જોઈ છે અમદાવાદની અંદર કે જે વિમાન ક્રેશ થયું એમાં 242 જેટલા પેસેન્જર હતા, એમની સિવાય જે ડૉક્ટર છે તે પણ ક્યાંક મોતને ભેટ્યા છે. પણ એવું કહેવાય કે જ્યારે પુણ્ય કર્યું હોય ને એ ક્યારેક કામમાં આવી જાય છે, અને એ જ પુણ્યની સાથે અત્યારે મારી સાથે એક દાદા બેઠા છે કે જેમણે વર્ષોથી ક્યારેક કોઈકની સેવા કરી હશે, જે એમને કામમાં આવી ગઈ. કારણ કે તેઓ પોતે જવાના હતા, એ જ જે ફ્લાઇટ છે તેમાં એમણે બુક કરાવવાનું હતું, પરંતુ અચાનક તેમને કંઈક કામ આવ્યું એટલે કેન્સલ થઈ ગયું. એ જ મારી સાથે સવજીભાઈ દાદા જોડાયેલા છે. દાદા, ત્યાં તમે કોને ત્યાં જવાના હતા? મારો દીકરો ત્યાં છે, એને મળવા માટે હું જવાનો હતો, અને એણે ત્યાંથી જ આ ટિકિટ બુક કરાવી હતી મારા માટે. પરંતુ ટિકિટ બુક થઈ ગઈ હતી, A1 નંબર પણ મને આપી દીધો હતો. પણ હું સ્વામિનારાયણ ભગવાનનો પાકો ભગત છું. મને સદબુદ્ધિ હતી, મેં તરત જ એને ના પાડી દીધી કે મારે આ ફ્લાઇટમાં જવું નથી. એટલે એણે એ ફ્લાઇટ બુક કરેલી કેન્સલ કરી અને આજે સોમવારની ફ્લાઇટમાં બુક કરાવ્યું છે. એવી રીતે હું આબેહૂબ આમાં બચી ગયો છું. આ દુર્ઘટના બહુ ખતરનાક છે. મેં કાલે 2 વાગે સમાચાર સાંભળ્યા ને, મને રોવું આવી ગયું હતું. મારો એક મિત્ર આમાં વયો ગયો છે. એટલું બધું મને લાગણી થઈ, બહુ હૃદયદાયક ઘટના. મને ખરેખર રોડું આવી ગયું હતું કાલે 2 વાગે.